Hey guys, welcome back to another YouTube video. Here we'll be starting our vlog with the same energy, with the same intensity. અને કાલે રવિવારનો દિવસ હતો અને આજે છે સોમવારનો દિવસ. તો આજે મારે કોલેજમાં હોલ ટિકિટ લેવા જવાનું છે. તો કોલેજમાં કાલથી એક્ઝામો ચાલુ થાય છે. 20 તારીખથી એક્ઝામો ચાલુ થાય છે. તો 20 તારીખથી મારું જોબે જવાનું બંધ થઈ જશે અને જ્યાં મારો નંબર આવશે, કઈ કોલેજમાં નંબર આવશે તો આજે જ ખબર પડશે. આજે તમને બતાવી દઈશ. અને સેમ 3ની એક્ઝામ છે. તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખીશું અને જોતા રહેજો મારા વ્લોગ. અને હવે એક્ઝામો આવે છે એટલે હું ઘરે જ રહીશ અને તમને બતાવતો રહીશ જે પણ હોય. અને આજનો મારો આઉટફિટ જુઓ, આ રીતનો છે. ઓફિસ તો આજે જવાનું જ છે, પણ આજનો મારો આઉટફિટ આ રીતે છે, જોઈ શકો છો તમે. જો આના વાઘા પાછા ચેન્જ થઈ ગયા છે મંદિરના. આ રીતનું મંદિર છે. હર હર મહાદેવ. તો ગાઈઝ, હું હમણાં ઓફિસ જતો હતો તો ત્યારે મને યાદ આવ્યું કે હવે થોડાક મોડા જ ઉઠીએ. કાલે ક્રિકેટ મેચ પણ હતી. તો કાલે ક્રિકેટ મેચ હતી તો થોડો મોડો ઘરે આવ્યો હતો અને મોડો ઘરે આવ્યો પછી ઉઠવામાં બહુ જ લેટ થઈ ગયું. પણ સારું છે, અમારે હોલ ટિકિટ લેવાનો ટાઈમ કોલેજમાં 1 થી 3 વાગ્યાનો છે. તો હવે જઈશું મોડા, ખાઈ બહીને બધું ખતમ થઈને જઈશું અને ત્યાં આગળ કોલેજમાં હોલ ટિકિટ લઈને પછી ત્યાંથી ઓફિસ જઈશું. એટલે બને રહેજો મારા વ્લોગમાં. અને તમને ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. તો ત્યાં સુધી મળીએ આગળ. જોઈએ જમવામાં શું છે. તો જમવામાં તો સારું જ હશે. સવારમાં પહેલી વાર હું જમું છું વહેલો, ને કરે 1 વાગે આપણે ઓફિસે જ જમીએ છીએ. વાગી ગયા છે 11:20 અને જમવા મારી બેસી ગયો છું હું. અને જમીને આપણે ઓફિસ તરફ જઈશું, બરાબર. અને જમી રહું પછી સાંજેથી તૈયાર થઈને ઓફિસ તરફ જઈશું. ઓફિસથી પાછા આવીને આપણે હોલ ટિકિટમાં તમને બતાવીશ મારો કઈ કોલેજમાં નંબર આવ્યો છે. અને એના માટે તમે છેક સુધી મારો વ્લોગ જોશો તો જ ખબર પડશે, એ વગર ખબર નહીં પડે. તો જુઓ, આ કચુંબર છે, રોટલી છે અને કાલ રાતની ભાજી જે બહારથી લાવ્યા હતા એ ગરમ કરીને ખાવાની. આ લીંબુનો રસ છે. તો ગાઈસ, કોલેજ જવા માટે નીકળી ગયો છું. ત્યાંથી હોલ ટિકિટ લઈશું અને ત્યાંથી આપણે ઓફિસ જઈશું. હોલ ટિકિટનો નંબર તો ખબર નથી, પણ નામથી માગે તો આપે છે કે નહીં આપણે જોઈએ. અને આજે આપણે લાલ એક્ટિવા લઈને જવાનું છે. વ્હાઈટ ત્યાં છે, લાલ એક્ટિવાને લઈને જઈશું. તો ગુડ ટુ ગો. મારી કોલેજે પહોંચી ગયો છું. જો સ્વામી વિવેકાનંદ કોલેજ છે. આ બહુ સૌથી જૂની કોલેજ છે. મારો અહીંયા એડમિશન થયું હતું લોનું. અને અહીંયાથી આપણે લઈએ હોલ ટિકિટ અને હોલ ટિકિટ લઈને જઈએ. શિફ્ટ આવી ગઈ છે મારી હોલ ટિકિટ. અને BVD આર્ટ્સ કોમર્સ કોલેજ બાપુનગરમાં નંબર આવી ગયો છે મારો. ગાઈઝ, હું કાલુપુર બેંકમાં આવ્યો હતો અને અહીંયા કેશ ડિપોઝિટ માટે આવ્યો હતો. તો જો અહીંયા પંચવટીની બ્રાન્ચ છે. કાલુપુર બેંક સૌથી સારી છે. જો કોઈને એ ખોલાવવું હોય તો બહુ જ બધા બેનિફિટ અહીંયા મળે છે. જો આ કેશનું મશીન છે, ડિપોઝિટનું મશીન છે અને આ કેશ કાઢવાનું મશીન છે. અમદાવાદની લાઇટિંગ જુઓ. ફેસ્ટિવલ દિવાળી ટાઈમે આવ્યો તો એની લાઇટિંગ છે આ. તમે જોઈ શકો છો, છેક સુધી લાઇટિંગ કરેલી છે. જોઈ શકો છો તમે આ લાઇટિંગ. આ વર્ષમાં દિવાળીમાં પહેલી વાર આ લાઇટિંગ કરી છે. જો આ ફેસ્ટિવલ છે, આ એવું કહે છે કે ઇન્ડિયાનો લાર્જેસ્ટ ફેસ્ટિવલ છે. જોઈ શકો છો ચારે બાજુ. એક 1.5 કિલોમીટર જેટલીની લાઇટિંગ કરી છે. 20-10 થી હરાયા છે ભાઈ. આ જો આ તો હતો નહીં, પણ આ બધા હતા અમારી ટીમમાં. मारवाड़ियों को 20-10 से हराया है 10 पॉइंट थे, अभी दूसरे 10 पॉइंट हो गए. ये और एक मैच और जीतेंगे भाई धैर्य के क्यों ले गए ये लोग?
दरिया इधर भी इस टाइम नहीं आना इधर क्या कौन गया तुम्हारा भाई चल फिर भी हारना ही है ओ भाई ये था कमेंट करने वाला जेन 1 कमेंट करने वाला ये સાઉથ આઉટલે નામ તો દો અરે વંશ ગજ્જર વોલીબોલ ચાલી રહ્યો છે અમારા સોસાયટીમાં ઓ શોટ ફરદું એ કારિયા આ બાજુ જો એ કારિયા કોણ તો ગાઈસ રાતના વાગી ગયા છે 9 અને હું અને મારો ફ્રેન્ડ સોડા પીવા નીકળી ગયા છે અમે હું તમને કરું જમીન કોલ કરું સોડા પીવા ક્યાં જશો હા અને કેટલું ખોટું બોલે છે કોકના ફોનમાં જો તો ખરી હે આટલું બધું ખોટું બોલવાનું નીચે આ ફોનમાં કોકના અરે નહીં ધોઈને ફ્રેશ થઈને આવું અત્યારે કોણ 9 વાગે રાત્રે કોણ નાય બે કેવું પડે લોકોને અમે સોડા પીવા નીકળી ગયા છે ઘોડાસર અમે સોડા પીવા જઈશું તું લગુન મારા માટે સારી કઈ હશે અગર આ ચારમાં જો તારે સોડા એટલે કેવી સોડા પીવે થોડા નોર્મલ આપણે તો તે કઈ કરાઈ બ્લુ લગુન આપો ભાઈ એક જો ભાઈ આવી સોડા આવે છે નવી પ્રકારની સોડા આ ભાઈ પી રહ્યો છે અરે શરબત છે કે સોડા છે ગાઈસ વાગી ગયા છે રાતના 12:30 તો હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારા વ્લોગને અને જલ્દી શેર કરજો કે બધા જોવે મારા વોચ અવર્સ ધીરે ધીરે વધતા જાય છે એના માટે થેન્ક યુ સપોર્ટ આપવા માટે થેન્ક યુ કોમેન્ટ કરવા માટે થેન્ક યુ તો મળીએ કાલના બ્લોગમાં ટિલ ધેન બાય પીસ